નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓને ભવ્ય સ્વાગત કર્યું હતું. મા અંબાના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીએ જણાવ્યું હતું કે આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમણે દેશની પ્રગતિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ વધી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે. દિલ્હીના લોકોનું માનવું છે કે દિલ્હી 10 વર્ષ પાછળ જતી રહી છે. આમ આદમી પાર્ટીએ ખોટી રેવડીઓ અને ખોટા વાયદા કરી ખાલી લોકોને છેતરવાનું કામ કર્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે. હવે દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનું શાસન આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે આજે સહપરિવાર માતાજીના ચરણોમાં શીશ નમાવી દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. દેશ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે. હાલ દિલ્હીમાં ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે, જેમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ વધી રહી છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. દેશની સાથે સાથે દિલ્હીમાં પણ વિકાસને લઈ આગળ વધશે. દિલ્હીમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જનમત છે. હવે દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર દરરોજ હજારો શ્રદ્ધાળુઓની મુલાકાતનું સાક્ષી બને છે. ત્યાં દેશ વિદેશના અનેક મહાનુભાવો, રાજકીય નેતાઓ અને કલાકારો માં અંબાના આશીર્વાદ લેવા આવતા હોય છે.